ગાંધીનગરમાં વન નેશન વન ઇલેક્શન અંગે જેપીસીની બેઠક. દેશમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે જેપીસી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના સભ્યોની વિવિધ રાજકીય પક્ષો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ સમિતિના સભ્યો ગાંધીનગરની ગિફ્ટ સિટી ક્લબ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અને ધારાસભ્યો સાથે ખાસ મીટિંગ કરશે. આ પ્રક્રિયા અંતર્ગત આગામી ચૂંટણીઓ એકસાથે યોજવા અંગે રાજકીય પક્ષોના અભિપ્રાય લેવા માટેનું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં મસ્જિદ પર બુલડોઝર ચાલતા પોલીસ પર પથ્થરમારો. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં રેલવે જમીન પર અતિક્રમણ તરીકે બનેલી ગેરકાયદેસર મસ્જિદ તોડવાની કાર્યવાહી દરમિયાન બબાલ થઈ હતી. અતિક્રમણ હટાવવાના વિરોધમાં ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લાવવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે પથ્થરમારા કરનારાઓની ઓળખ કરીને તેમને કસ્ટડીમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે. મોદીએ મેલોનીને આપી ખાસ ગિફ્ટ. પીએમ મોદી અને ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પીએમ મોદીએ ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીને મેલોડી ટોફી ગિફ્ટ કરી. મેલોનીએ વિડિયો શેર કરી લખ્યું, વડાપ્રધાન મોદી મારા માટે ગિફ્ટમાં ખૂબ જ સરસ ટોફી લઈને લાવ્યા મેલોડી. ગિફ્ટ માટે થેન્ક યુ. પીએમ મોદી ઇટાલી પહોંચ્યા ત્યારે પીએમ મેલોનીએ તેમનું સ્વાગત કર્યું હતું અને સેલ્ફી શેર કરી લખ્યું, વેલકમ માય ફ્રેન્ડ. થોડા જ દિવસોમાં દિલ્હીમાંથી હટી જશે ભાજપ સરકાર. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં હાર બાદ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે થોડા જ દિવસોમાં ભાજપ સરકાર દિલ્હીની સત્તા પરથી હટી જશે. તેમણે નવી શુભેન્દુ અધિકારી સરકાર પર ચૂંટણી પછીની હિંસા અને બુલડોઝર સંસ્કૃતિનો આરોપ લગાવીને 21 મે 2026થી કોલકાતામાં મોટા જનાંદોલનની જાહેરાત કરી છે. આ હિંસા વિરુદ્ધ મમતા બેનર્જી પોતે વકીલના વેશમાં હાઈકોર્ટ પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી છે. પુતિન સપ્ટેમ્બરમાં ભારત આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષે 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવશે. પીએમ મોદીએ ડિસેમ્બર 2025માં તેમના ભારત પ્રવાસ દરમિયાન પુતિનને આ સત્તાવાર આમંત્રણ આપ્યું હતું. 10 મહિનાની અંદર પુતિનનો આ બીજો ભારત પ્રવાસ હશે. આ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે પીએમ મોદી પણ આ વર્ષે રશિયાના પ્રવાસે જશે. બંગાળમાં ઓબીસી અનામત ઘટીને 7% થયું. પશ્ચિમ બંગાળ સરકારે કલકત્તા હાઈકોર્ટના 2024ના આદેશને આધારે ઓબીસી અનામત વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે. રાજ્યમાં ઓબીસી અનામત 17%થી ઘટાડીને 7% કરી દેવામાં આવ્યું છે અને મમતા સરકારની ઓબીસી એ તથા બીની જૂની વ્યવસ્થા સમાપ્ત કરાઈ છે. હવે નવી યાદી મુજબ માત્ર 66 જાતિઓ જ અનામતના દાયરામાં રહેશે. આ નિર્ણયથી ધર્મ આધારિત વર્ગીકરણ પણ નાબૂદ થયું છે. જો કે 2010 પહેલાના અનામત મેળવનારા સુરક્ષિત રહેશે. પીએમની મેલોડી ભેટ પર પાર્લેએ આપી પ્રતિક્રિયા. ઇટાલીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીને પાર્લે મેલોડી ટોફી ભેટ આપી હતી. આ નાની ભેટ હવે સોશિયલ મીડિયા પર મોટું ટ્રેન્ડ બની ગઈ છે. પાર્લે પ્રોડક્ટ્સે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરીને લખ્યું, સ્વીટનિંગ રિલેશનશિપ સિન્સ 1983. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ મયંક શાહે આને કંપની માટે ગર્વની ક્ષણ ગણાવી છે. પીએમ મોદી ઇટાલી પહોંચતા મેલોની બોલ્યા, સ્વાગત છે દોસ્ત. પીએમ મોદી 5 દેશોના પ્રવાસના અંતિમ ચરણમાં ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા છે. નોર્વેમાં 3G ભારત નોર્ડિક સમિટને ઐતિહાસિક બનાવ્યા પછી અહીં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ એક્સ પર એક તસવીર શેર કરીને લખ્યું, રોમમાં તમારું સ્વાગત છે મારા દોસ્ત. ભારતની વિદેશ નીતિ માટે વડાપ્રધાન મોદીનો આ ઇટાલી પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બંગાળમાં સત્તાપલટા બાદ નેતાઓની ધરપકડ. પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થતાં જ ટીએમસી નેતાઓ વિરુદ્ધ રાજ્યવ્યાપી કડક કાર્યવાહી શરૂ થઈ છે. કૌભાંડો, હિંસા અને જમીન હડપ કરવાના આરોપ હેઠળ પૂર્વ મંત્રી સુજીત બોસ અને શેખ શાહજહાં સહિત અનેક દિગ્ગજોની ધરપકડ કરાઈ છે. એક ધારાસભ્યના પુત્ર પાસેથી વિદેશી હથિયાર અને પંચાયત પ્રધાન પાસેથી 13 કરોડની ઉચાપત પકડાતા હડકંપ મચ્યો છે. ડરથી અનેક મોટા નેતાઓ હાલ ફરાર થઈ ગયા છે. ડ્રોન મિસાઇલ ULPGM-V3નું સફળ પરીક્ષણ. DRDO એ ડ્રોનથી છોડવામાં આવતી સ્વદેશી મિસાઇલ ULPGM-V3નું આંધ્રપ્રદેશના કુર્નૂલમાં સફળ પરીક્ષણ કર્યું છે. આ સ્માર્ટ મિસાઇલ હવાથી હવા અને જમીન પરના ચાલતા ટાર્ગેટને લોક કરીને સચોટ હુમલો કરી શકે છે. તે દુશ્મનની ટેન્ક, બંકર, હેલિકોપ્ટર અને ડ્રોનને તોડી પાડવા સક્ષમ છે. ભારત સરકારે આગામી 3 વર્ષમાં 50,000 જવાનોની એક ખાસ ડ્રોન ફોર્સ બનાવવાનો પણ મોટો નિર્ણય લીધો છે.
ખૂબ જ મુશ્કેલ સમય આવી રહ્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 2 દિવસના યુપી પ્રવાસ દરમિયાન રાયબરેલીમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે ચેતવણી આપતા જણાવ્યું કે ટૂંક સમયમાં મોટું આર્થિક તોફાન આવવાનું છે અને ખૂબ જ મુશ્કેલ સમય આવી રહ્યો છે. પીએમ મોદીએ બનાવેલું આર્થિક માળખું તૂટી પડશે, જેનાથી સામાન્ય જનતાને મોટું નુકસાન થશે. એક્શન લેવાને બદલે પીએમ મોદી પોતે વિદેશ પ્રવાસો કરી રહ્યા છે. આગમનને લઈને મોટા સમાચાર. ચોમાસાની સ્થિતિ અંગે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આગળ વધવા માટે અનુકૂળ વાતાવરણ બની રહ્યું છે. વિભાગે જણાવ્યું કે આ વર્ષે ચોમાસું લગભગ 4 દિવસ વહેલું આવી શકે છે. 26 મેની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશવાની સંભાવના છે. ચોમાસું સમય પહેલા પહોંચે તેવી પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. પીએમ મોદીને સ્વીડનનું સર્વોચ્ચ સન્માન મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વીડનના સર્વોચ્ચ નાગરિક સન્માન રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસથી નવાજવામાં આવ્યા છે. પીએમ મોદીના વિમાનને સ્વીડિશ ફાઇટર જેટ્સે હવામાં એસ્કોર્ટ કર્યું હતું અને સ્વીડનના પીએમ ઉલ્ફ ક્રિસ્ટર્સન પોતે એરપોર્ટ પર સ્વાગત કરવા પહોંચ્યા હતા. પીએમ મોદીને અત્યાર સુધીમાં મળેલા આંતરરાષ્ટ્રીય સન્માનોની સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. સીએમ યોગીએ કહ્યું, રસ્તા પર નમાજ નહીં પડવા દઈએ. બકરી ઈદની નમાઝ અંગે મુખ્યમંત્રી યોગીએ કડક નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં રસ્તાઓ પર નમાઝ પડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રસ્તાઓ મુસાફરી માટે છે. કોઈ પણ વ્યક્તિને તેમને અવરોધવાનો અથવા જાહેર માર્ગો પર ધાર્મિક મેળાવડા યોજવાનો અધિકાર નથી. ધાર્મિક કાર્યક્રમો માટે નિયુક્ત સ્થળો છે અને આવા કાર્યક્રમો ફક્ત તે સ્થળોએ જ યોજવા જોઈએ. નેધરલેન્ડથી 1000 વર્ષ જૂના તમિલ દસ્તાવેજો ભારત આવશે. પીએમ મોદીની નેધરલેન્ડ યાત્રા દરમિયાન 11મી સદીની ઐતિહાસિક ચોલ તામ્ર પટ્ટિકાઓને ભારત પરત લાવવા સમજૂતી થઈ છે. આ 1000 વર્ષ જૂના 21 મોટી અને 3 નાની તાંબાની પ્લેટોમાં રાજા રાજરાજા ચોલ અને રાજેન્દ્ર ચોલ પ્રથમની માહિતી છે. આ સાથે જ ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને વિશ્વની અગ્રણી કંપની ASML વચ્ચે સેમિકન્ડક્ટર અને ચિપ ટેકનોલોજીમાં વ્યૂહાત્મક ભાગીદારીનો કરાર થયો છે. મહિલાઓને દર મહિને મળશે 3000 રૂપિયા અને મફત બેઝ સેવા. બંગાળમાં સીએમ અધિકારીની સરકારની બીજી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે અન્નપૂર્ણા ભંડાર યોજનાને મંજૂરી આપી છે. આગામી 1 જૂનથી રાજ્યની તમામ મહિલાઓને સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચની રચના કરવામાં આવી છે. બંગાળમાં મહિલાઓને 1 જૂનથી દર મહિને રૂપિયા 3000 મળવાનું શરૂ થશે. ભારત અને નોર્વેની દોસ્તીને નવી ઉર્જા મળશે. પીએમ મોદીએ નોર્વે પહોંચતા જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે ભારત નોર્વેની દોસ્તીને નવી ઉર્જા મળશે. મોદીએ જણાવ્યું કે તેઓ નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચી ગયા છે અને વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરેના ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 43 વર્ષ પછીની આ ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવશે. કલ્પસર પ્રોજેક્ટ માટે નેધરલેન્ડ્સમાં કરાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ્સના પીએમ રોબ જેટેન સાથે વિશ્વ પ્રસિદ્ધ અફસ્લુઇટદીજક ડાઇકની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગુજરાતના મહત્વકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે ટેકનિકલ સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કરાયા છે. નેધરલેન્ડ્સના વોટર એન્જિનિયરિંગના સહયોગથી ખંભાતના અખાતમાં મીઠા પાણીનું વિશાળ જળાશય બનશે. આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થશે. પીએમ મોદીએ નોર્વેના પીએમ સાથે દ્વિપક્ષીય મીટિંગ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોર્વેની રાજધાની ઓસ્લોમાં નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરે સાથે દ્વિપક્ષીય બેઠક કરી છે. બંને નેતાઓ વચ્ચે વેપાર, રોકાણ, હરિત ઉર્જા, જળવાયુ પરિવર્તન અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ મુલાકાત ભારત અને નોર્વે વચ્ચેના સંબંધોને નવી ગતિ આપશે તેવી અપેક્ષા છે. ગુજરાતની 3000 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક. નીતિ આયોગના ચોંકાવનારા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 3000 સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલે છે, જે ધોરણ 1 થી 8 ને ભણાવે છે. બીજી તરફ 63 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી, છતાં 78 શિક્ષકો પગાર મેળવે છે. આ ઉપરાંત રાજ્યમાં 42000 વર્ગખંડોની અછત છે અને ધોરણ 10 સુધીમાં 2.3 લાખથી વધુ બાળકો ડ્રોપઆઉટ થઈ જાય છે. રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર, હવે ટ્રાફિકમાંથી મુક્તિ. રાજકોટથી જામનગર દ્વારકા તરફ જતા વાહન ચાલકો માટે ખુશખબર છે. જૂના એરપોર્ટ નજીક 74 કરોડના ખર્ચે બનેલો 4 લેન સાંઢિયા પુલ ઓવરબ્રિજ 2 વર્ષની કામગીરી બાદ તૈયાર થઈ ગયો છે.
આ નવો બ્રિજ શરૂ થવાથી દરરોજ અંદાજે 1 લાખ વાહન ચાલકોના સમય અને ઇંધણની બચત થશે. વાહન ચાલકોને માધાપર ચોકડી પહોંચવા માટે લેવો પડતો 10 કિમીનો ચક્રાવો હવે ઘટીને માત્ર 5 કિલોમીટર થઈ જશે. મોંઘવારીના મોટા ઝટકા માટે તૈયાર રહેજો. આર્થિક વિશ્લેષકોના અંદાજ મુજબ મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે દેશમાં મોંઘવારીમાં મોટો ઉછાળો આવી શકે છે. આ વધતી મોંઘવારીને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દિવાળી સુધીમાં મુખ્ય વ્યાજ દરોમાં વધારો કરે તેવી પ્રબળ સંભાવના છે. જો રેપો રેટ વધારવામાં આવશે તો હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોનના EMI મોંઘા થઈ જશે. પહેલાથી જ આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે.